વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો ઉપર આપણે ચર્ચા કરવાની છે. મુખ્ય રીતે તમને ખ્યાલ છે આપણે 3 મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા હતા. કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા હતા? આપણે 3 મુદ્દાઓ ઉપર જનરલી આપણે ચર્ચા કરતા હતા અત્યાર સુધી. પ્રથમ મુદ્દો શું હતો? તો કે જ્યાંથી આપણને તત્વ કોઈ મળતું હોય, પછી ધાતુ હોય કે અધાતુ, જનરલી આપણે ધાતુની જ વાત કરીએ છીએ, બરોબર? તો એ સંકેન્દ્રિત કરવાનું, પહેલા એકઠું કરવાનું, ભેગું કરવાનું. પછી તો કે સંકેન્દ્રિત કરવાની 4 પદ્ધતિઓ આપણે જોઈ. કઈ રીતે થતું હોય? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણપ્લવન પદ્ધતિ કે નિક્ષાલન. આ જે પદ્ધતિ અનુકૂળ હોય એ પદ્ધતિથી એને સંકેન્દ્રિત કરવાનું. પછી બીજો મુદ્દો શું હતો? તો કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી, પણ એ જે ધાતુ મળે એ અપરિષ્કૃત હતી. તો એના માટે આપણે જનરલી શું કહેતા કે એને તમારે એવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની કે જેથી કરીને રિડક્શન થઈ શકે. તો કે ઓક્સાઇડના ફોર્મમાં લાવવાની અને ઓક્સાઇડનું પછી કરવાનું રિડક્શન. ઓક્સાઇડમાં લાવવા માટે આપણે શું કરવાનું? તો કે નિસ્તાપન અથવા તો ભુંજન. કાર્બોનેટ અને પાણીના અણુવાળી અશુદ્ધિ હોય તો નિસ્તાપન કરવાનું, બરોબર? સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય તો ભુંજન કરવાનું. પરાવર્તની ભઠ્ઠીની અંદર, બરોબર, ધાતુના ગલન બિંદુ કરતા નીચા તાપમાને આ કામ કરવાનું. અને ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ કેવી રીતે કોઈ રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ થઈ શકે. તો એના માટે આપણે જનરલી ઉષ્માગતિકીય સિદ્ધાંતનો વાત કરી હતી. એમાં આપણે ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ દોર્યો અને એના ઉપરથી આપણે કીધું કે ભાઈ જે રેખા છેદે જ્યાં ડેલ્ટા G0 નું મૂલ્ય 0 હોય એનાથી નીચે આવો તો જેના ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું, બરોબર, એ રિડક્શન કરતા તરીકે વર્તે. જેનું વધુ છે એ ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર કરે, બરાબર છે. પછી એના ઉપયોગો જોઈએ તો બે એલિઘામ આકૃતિઓ જે આપણે જોઈ, બરોબર, ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ, મતલબ એલિઘામ આકૃતિઓ જે જોઈ એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ આયનના નિષ્કર્ષણમાં, કોપરના નિષ્કર્ષણમાં, ઝીંકના નિષ્કર્ષણમાં. અને પછી આપણે વાત કરી કે ધાતુ કર્મવિધિમાં જેમ તાપ ધાતુ કર્મવિધિના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય ડેલ્ટા G0 બરાબર માઇનસનો, એમ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરી શકાય. અને એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવ્યું, મતલબ હોલ હેરાઉલ્ટ પદ્ધતિની વાત કરી, બરાબર છે. અને ત્યાર પછી આપણે એક ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ જોઈ હતી કે ખાલી રિડક્શનથી જ ધાતુ મળે એવું નથી, બરોબર. ઓક્સિડેશનથી અધાતુ મેળવી આપણે બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન આગળના લેક્ચરની અંદર કર્યું હતું અને પછી એમાં નિક્ષાલનની અંદર પણ વાત કરી હતી, બરોબર. કે નો ડાઉટ નિક્ષાલનની અંદર બંને પ્રોસેસ છે, ઓક્સિડેશન એઝ વેલ એઝ રિડક્શન. પ્રથમ સ્ટેપ છે એ ઓક્સિડેશન છે, સેકન્ડ સ્ટેપ છે એ રિડક્શનનો સ્ટેપ છે, બરોબર. ચાલો, ઓકે, લાસ્ટ ટોપિક, છેલ્લો લેક્ચર આ ચેપ્ટરનો. નાનું એવું ચેપ્ટર છે, સરસ મજાનું. અને છેલ્લો લેક્ચર આપણે જરા અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, આઈએમપી લેક્ચર છે આજનો. એમાં 1-2 પ્રોસેસ આપણે આઈએમપી ભણવાના છીએ, એટલા માટે હોલ હેરાઉલ્ડ પદ્ધતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં તમને પૂછી શકે એમ છે કે 2 માર્કની અંદર તમને પૂછે કે હોલ હેરાઉલ્ડ પદ્ધતિ સમજાવો, અથવા તો એવું કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સમજાવો. ઓકે, વાત કરવી છે આપણે ધાતુનું શુદ્ધિકરણ. ઓકે, તો મેં હમણાં તમને વાત કરો તો આગળના લેક્ચરમાં કદાચ આપણે ચર્ચા થઈ હતી આ બાબતની કે ધાતુનું શુદ્ધિકરણ શા માટે કરવું પડે. તો કે ભાઈ જે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવી એ અપરિષ્કૃત સ્વરૂપે હતી, મતલબ સંપૂર્ણ શુદ્ધ નહોતી, એમાં કોઈક ને કોઈક પ્રકારની અશુદ્ધિ હતી. તો એને દૂર કરવા માટે આપણે શુદ્ધિકરણ કરવું પડશે. તો સાહેબ કઈ પદ્ધતિ વપરાય? તો કે એ કઈ પદ્ધતિ વપરાય એનો આધાર એના ઉપર છે કે તમારી ધાતુના ગુણધર્મ અને જે અશુદ્ધિ છે, ગેંગ છે, એના ગુણધર્મ કેવા છે. એ ગુણધર્મના આધારે કઈ પદ્ધતિ વાપરી શકાય એનો આપણે ચર્ચા અથવા તો અભ્યાસ આજના લેક્ચરની અંદર કરવાનો છે. કુલ 6 પદ્ધતિઓ એ આપણે ધાતુના શુદ્ધિકરણ માટેની છે અને એ 6 પદ્ધતિઓનો અભ્યાસ આજના લેક્ચરની અંદર આપણે કરવાનો થાય છે. ઓકે, ચાલો, એમાંથી પ્રથમ પદ્ધતિ ઉપર આપણે આવીએ અને એની વાત કરીએ. પહેલી પદ્ધતિ જે તમને આપેલી છે એનું નામ છે નિસ્યંદન. હવે નિસ્યંદન છે એ ખાસ કરીને ક્યારે વપરાય? તો કે ભાઈ નિસ્યંદન છે એ ઝિંક
અને મર્ક્યુરી જેવી નીચા ગલન બિંદુ વાળી ધાતુ માટે વપરાય છે. નિસ્યંદન એટલે તો કે ડિસ્ટિલેશન. તો કે આ બે માંથી કોઈ એક ધાતુ છે એનું ગલન બિંદુ નીચું હશે એટલે એની વરાળ થઈ ગઈ અને બાકી છે એ તમને એમને પ્રવાહી સ્વરૂપે મળશે. જનરલી આમાં બીજી કોઈ ધાતુ કે જેનું પ્રમાણ ઓછું હોય, જેને અશુદ્ધિ કહો, માનો તમારે ઝીંક મેળવી છે અને એમાં મર્ક્યુરીની અશુદ્ધિ છે, તો મર્ક્યુરીનું ગલન બિંદુ એકદમ નીચું છે, એ બાષ્પની અંદર અશુદ્ધિ બાષ્પમાં રૂપાંતર પામી જશે અને તમારી ધાતુ છે એ તમને પ્રવાહી સ્વરૂપે એમને મળશે. બરોબર, આ કર્યું આપણે નિસ્યંદન. નથિંગ એલ્સ. એકદમ સરળ અને સિમ્પલ છે. આ MCQમાં પૂછાય, 2 માર્કમાં ન પૂછાય. બરોબર, ચલો કે નિસ્યંદન નીચેનામાંથી કઈ ધાતુ માટે લાગુ પડે, કે આવી ધાતુ હોય તો નીચેનામાંથી કઈ પદ્ધતિ લાગુ પડે, એવું તમને પૂછી શકે. સેકન્ડ, દ્રવગલન, મેલ્ટિંગ. હવે દ્રવગલનની અંદર શું કરવાનું, કે ક્યારે કરવામાં આવે, તો કે દ્રવગલન એ ટીન જેવી દ્રવગલનની અંદર શું કરવામાં આવે, તો કે ભાઈ એક આવી રીતે આમ આ ઢાળ વાળી આવી એક સપાટી છે અહીંયા, એક ઢાળ વાળી આવી સપાટી બનાવવામાં આવે. હવે આ ઢાળ વાળી સપાટી છે એના ઉપરથી ધાતુને અશુદ્ધિને એના ઉપરથી રૂપાંતર કરવામાં આવે. આ ગરમ હોય એકદમ આ ઢાળ વાળી સપાટી, તો જેનું ગલન બિંદુ નીચું હશે એ નીચા ગલન બિંદુ વાળી ધાતુ છે એ પીગળી જશે, એટલે પીગળી હેઠી પડી જશે અને બાકીની બધી એની ઉપર એમને રહેશે. કારણ કે પીગળશે એટલે ઘન કરતા પ્રવાહી પદાર્થ છે એ પ્રસરણનો ગુણધર્મ જાજો ધરાવે. આ ક્રાઇટેરિયા કે આ ગુણધર્મનો ઉપયોગ કરી અને દ્રવગલન કરવામાં આવે. દ્રવગલન મતલબ દ્રવ ગલન. દ્રવ એટલે સોલિડ લિક્વિડ ફોર્મ જેવું રૂપાંતર હોય એને દ્રવ કહેવાય, ફ્લુઇડ જેને કહીએ છીએ આપણે. એસ વિભાગના તત્વોની અંદર આપણે છેલ્લે ચર્ચા કરી હતી. એસ વિભાગમાં આપણે છેલ્લે સોડિયમ પોટેશિયમનું જૈવિક અગત્ય જોયું હતું અને કેલ્શિયમ મેગ્નેશિયમની વાત કરી, ત્યારે અંદર દ્રવની વાત કરી મેં, ફ્લુઇડ, કે આપણા શરીરની અંદર પ્લાઝમાના કણ અને દ્રવ એની વાત કરી હતી. ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ વચ્ચેનું સ્વરૂપ એટલે દ્રવ. બરોબર, તો આ ઢાળવાળી સપાટી ઉપરથી એને પસાર કરવામાં આવે, જે લિક્વિડ ફોર્મમાં રૂપાંતર પામે એ સીધી ત્યાંથી લસરીને નીચે આવી જાય, બાકીની જે ઊંચા ગલન બિંદુવાળી છે એની ઉપર એમને રહેશે. એટલે આને દ્રવગલન પદ્ધતિ આ સિદ્ધાંતથી કરવામાં આવે. ટીન જેવી ધાતુ માટે દ્રવગલન પદ્ધતિ છે એ વપરાય છે. ઓકે, નેક્સ્ટ વન, થર્ડ વન, વિદ્યુત વિભાજન. હવે જો હમણાં આપણે આગળના લેક્ચરની અંદર વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની વાત કરી, વિદ્યુત વિભાજનની વાત કરી. ખાસ વિદ્યુત વિભાજન છે ને એ જનરલી છેલ્લો રસ્તો છે કે જ્યારે એ ધાતુઓ છે એની માટે સારો રિડક્શન કરતા ન હોય, કે રિડક્શન કરવું મુશ્કેલ હોય, કે એની સાથે બહુ અગત્યની અશુદ્ધિઓ હોય. અગત્યની એટલે કિંમતી. દાખલા તરીકે કોપરનું તમે નિષ્કર્ષણ કરો ને એટલે તમને જે ફોલ્લાવાળું તાંબુ આપણે મળ્યું, છેલ્લે આપણે કોપર ઓક્સાઇડમાંથી કોપર બનાવ્યું, તો એ જે ફોલ્લાવાળું તાંબુ મળે ને એ 95% શુદ્ધ હોય કોપર. હજીમાં 5%ની અશુદ્ધિ હોય, બહુ જાજી બધી ઘણી બધી અશુદ્ધિ હોય, અને એમાં ખાસ ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની અશુદ્ધિ હોય. બીજી બધી તો હોય જ, ઘણી બધી હોય, મર્ક્યુરી ને ટીન ને ઝિંક ને આ બધી અશુદ્ધિ તો એની અંદર હોય જ. બરોબર, તો એની સાથે સાથે એની અંદર ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની અશુદ્ધિ પણ હોય કોપરમાં. તો હવે જો તમે બીજું કંઈ કરો તો હજી એમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ દૂર કોઈથી ન થાય. ન તમે નિસ્યંદન કે દ્રવગલન કે બીજી કોઈ પદ્ધતિ તમે વાપરી ન શકો. છેલ્લો રસ્તો તમારે શું કરવું પડે? વિદ્યુત વિભાજન. ખાસ આ કોપર માટે અને ઝિંક માટે ખાસ અગત્યનો છે, કારણ કે કોપર અને ઝિંક આ બંને માટે આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે. કોના માટે વપરાય? કોપર અને ઝિંક જેવી ધાતુ કે જેમાં કિંમતી અશુદ્ધિઓ હોય છે. શું કરવામાં આવે આની અંદર? તો કે ભાઈ
વિદ્યુત વિભાજન કરવાનું છે. ઇન શોર્ટ તમે બહુ સારી રીતે સમજી શકો એવી બાબત છે. કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ લેવાનું. એસિડિક એટલે ઝડપથી પ્રક્રિયા થઈ શકે એટલા માટે. બરોબર. અહીંયા એક એનોડ લેવાનો છે, એક કેથોડ લેવાનો છે. આ કેથોડ ઉપર માઇનસ, આ એનોડ એના ઉપર પ્લસ. પણ એનોડ કેનો લેવાનો છે તો કે અશુદ્ધ કોપર. અને શુદ્ધ Cu નો કેથોડ છે. આ દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું છે. શેનું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું છે. એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ છે આની અંદર. ઓકે. એનોડ અને કેથોડ. અશુદ્ધ કોપર. અશુદ્ધ કોપર એટલે શું? તો કે એવો કોપર કે જેમાં કિંમતી અશુદ્ધિઓ છે એની સાથે. બરોબર. એ કિંમતી અશુદ્ધિ વાળો કોપરનો એનોડ લેવાનો, ઓનો આપણે લેવાનો છે કેથોડ લેવાનો છે. એટલે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય બહુ સારી રીતે તમે જાણો છો એ પ્રમાણે જો વાત કરું એનોડની, સમજો આખી બાબત એનોડની, તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે કોપર જ તમારું. ઓક્સિડેશન થાય એટલે Cu માંથી રૂપાંતર પામે Cu2 +2 ઇલેક્ટ્રોન. સમજો આખી બાબતને. આ ઇલેક્ટ્રોન છે એ વાયા ફ્લો આમ જશે, ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર જશે. અહીંયા પાત્રમાં કોણ આવ્યું? Cu2 +. બરોબર. હવે રિએક્શન હું લખું છું કેથોડ ઉપરની. બહુ સરળ છે આ બાબત. Cu2 દ્રાવણમાં છે એ કોની હારે આકર્ષાય? તો કે આ ઋણ વીજભાર વાળો આવ્યો ને સળિયો, એની હારે આકર્ષાય. બે ઇલેક્ટ્રોન ત્યાંથી મેળવે અને રૂપાંતર પામે Cu આ સોલિડમાં. પણ આ કોપર જે જમા આની ઉપર થયો એ કેવો કોપર થયો? તો કે શુદ્ધ. આ કોપર હતો એ કેવો હતો? તો કે એ હતો અશુદ્ધ. જો તમે કદાચ પ્રક્રિયાનો સરવાળો કરો તો પણ તમને ખબર પડે કે અહીંથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગયા, Cu ગયું, બધું ગયું, તો અહીંથી શું વધ્યું? Cu અશુદ્ધ માંથી Cu શુદ્ધ. મતલબ કહેવાનો શું થયું? તો કે હવે સર આ કિંમતી અશુદ્ધિઓ ક્યાં ગઈ? તો કે આ કિંમતી અશુદ્ધિઓ છે ને બીજે ક્યાંય નહીં. અહીંથી Cu2 થઈ ગયો. હવે ગોલ્ડ, સિલ્વર ને પ્લેટિનમ એ કાંઈ ધાતુ આયનમાં રૂપાંતર ન પામે. એ બધી ક્યાં પડી રહી? આ પાત્રની તળિયે, એનોડની નીચે. એટલે આને કહેવાય એનોડ પંક. શું કહેવાય? એનોડ પંક. પંક એટલે અશુદ્ધિ. એનોડની નીચે રહીએ એટલે એને કહેવાય એનોડ પંક. એનોડની અશુદ્ધિ એની નીચે જમા થઈ રહી. Cu છે એ 2+ તરીકે દ્રાવણમાં જશે. આ દ્રાવણ પણ એનોડ નીચે, કારણ કે જેમ જેમ સળિયો પીગળતો જાય એનોડ ઉપર થાય ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન આગળ વધતા જાય, એ આ સળિયા ઉપર ઋણ વીજભાર આવે. બરોબર. ગોલ્ડ, સિલ્વર ને પ્લેટિનમ એ એનોડની નીચે એમને પડી દેશે. બરોબર છે. અને Cu2+ છે એ Cu તરીકે જમા થશે કેથોડ ઉપર. એટલે અશુદ્ધ કોપરનો એનોડ ઓગળી અને શુદ્ધ કેથોડ ઉપર જમા, શુદ્ધ કોપરના કેથોડ ઉપર જમા થાય. એટલે આનો મતલબ કે એનોડ પરનો કોપર એ કેથોડ ઉપર જમા થાય, અશુદ્ધિઓ એ એનોડની નીચે પાત્રની અંદર પડી રહેશે. બરોબર. અહીંયા પછી તમે કોપરને બદલે ઝિંક લખો તો પણ ચાલે. ઝિંકમાં જે અશુદ્ધિઓ હોય એનોડની નીચે, એને પણ એનોડિક પંક કહેવાય. બરાબર છે. ઓકે. એટલે કોપર અને ઝિંક જેવી ધાતુ માટે આ પ્રમાણે વિદ્યુત વિભાજન છે એ કરવામાં આવે છે. ક્યારે કરવું પડે? કે જ્યારે એમાં અશુદ્ધિ તરીકે કિંમતી ધાતુઓ હોય ત્યારે. ઓકે. ફોર્થ પ્રોસેસ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, IMP, ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણ એનો મતલબ એમ, ઝોન એટલે વિભાગ. જોન અબ્રાહમની વાત નથી. ઝોન એટલે વિભાગ. હવે ઝોન શુદ્ધિકરણ ક્યારે કરવામાં આવે? તો ખાસ કરીને આ પદ્ધતિ આ પદ્ધતિનો વપરાશ ક્યારે થાય, ક્યારે ઉપયોગ થાય? કે જ્યારે અશુદ્ધિ ઘન કરતા પ્રવાહી સ્વરૂપે વધુ દ્રાવ્ય હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે.
ઘન કરતા પ્રવાહી સ્વરૂપમાં એ દ્રાવ્ય હોય, અશુદ્ધિ ઘન સ્વરૂપ કરતા પ્રવાહીમાં ઓગળતી હોય, દ્રાવ્ય થતી હોય એટલે કે ઓગળતી હોય, ત્યારે આ પદ્ધતિ વપરાય. હવે આ પદ્ધતિની અંદર શું હોય, એક સિમ્પલ કોમન બાબત આપી છે આપણને કે એક પાત્ર આપણે લીધું આવું નળાકાર. આ નળાકારની અંદર તમારો જે અધાતુ છે, અધાતુ તો ન કહેવાય પણ તમારી અશુદ્ધિ વાળો જે છે એનો સળિયો તમારે લેવાનો, અને આમાં તમારે મોબાઈલ હીટર રાખવાનું છે. મોબાઈલ હીટર એટલે મોબાઈલ ઉપર ઓપરેટ થાય એવું હીટર. એમને મોબાઈલ હીટરનો મતલબ શું? હરતું ફરતું. મોબાઈલ એટલે હરતું ફરતું યંત્ર જ કહેવાય. મોબાઈલ એટલે એવું, બરોબર? તમે કદાચ ફિઝિક્સમાં ભણ્યા છો, મોબિલિટી, વહન થાય એટલા માટે મોબિલિટીનો ગુણધર્મ ધરાવે એવું કેવું, બરોબર? વહન થાય એવું અને મોબિલિટી એવું કહેવાય. આ જે નળાકાર છે, બરોબર, એ નળાકારની અંદર નિષ્ક્રિય વાતાવરણ કરી દેવાનું આખું, એમાં કોઈ વાયુ કે એવું કંઈ હોવું જોઈએ નહીં. હવે આ તમારો ધાતુનો સળિયો છે, ખાસ કરીને અર્ધ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય. મેં તમને કીધું કે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, બરોબર, એના માટે વપરાય. હવે ખરેખર વસ્તુ છે શું આની અંદર કે તમે આ છેડે અહીંયા રાખશો એટલે આ ધીમે ધીમે ઓગળશે, ધાતુ છે એ ઓગળશે, એટલે ભેગી ભેગી આમાં અશુદ્ધિ છે એ પણ ઓગળશે. એટલે હવે થશે શું કે મેં તમને કીધું એમ કે અશુદ્ધિ છે એ ઘન કરતા પ્રવાહી સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. એટલે શું થશે તો કે જેમ મોબાઈલ હીટર આગળ વધશે ને એટલે આ પ્રવાહી થયું, અશુદ્ધિ પણ ભેગી ભેગી આની અંદર ઓગળી, એટલે જે અશુદ્ધિ હશે ને એ ધીમે ધીમે અહીં. હવે આ ધાતુ છે ને આની અંદર જો ધાતુ હોય તો ધાતુનું પાછું સ્ફટિકીકરણ થશે, એટલે પ્રવાહીમાંથી પાછું ઘન આવશે. સ્ફટિકીકરણ કેમ થાય મેં તમને 11 મિનિટમાં ઘણી વખત સમજાવ્યું, સ્ફટિક બનશે, બરોબર. પણ આ પ્રવાહી છે અશુદ્ધિ પ્રવાહી પાછો મોબાઈલ હીટરને આમ લઈ જાવ, એક છેડા ઉપર સતત આમ ધીમે ધીમે આગળ લઈ જવાનું, બરોબર. એટલે જેમ જેમ ધાતુ છે અને અશુદ્ધિ ઓગળશે એટલે અશુદ્ધિ ધીમે ધીમે આગળ વધશે, અશુદ્ધિ ધીમે ધીમે આગળ વધશે, અને ધાતુ જે હશે એ પાછળથી એના સ્ફટિકની અંદર રૂપાંતર પામતી જશે. એટલે અશુદ્ધિ ધીમે ધીમે આગળ વધતી 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 આ છેડા ઉપર ભેગી થઈ, માનો ક્યાંક વચ્ચે રહી ગઈ તો પાછું આ છેડેથી હીટર મૂકવાનું, પાછી ધાતુ છે એ તમારી ઓગળે, અશુદ્ધિ પણ ઓગળે, પણ અશુદ્ધિનું પાછું સ્ફટિકીકરણ ન થાય, ધાતુનું પાછું સ્ફટિકીકરણ થઈ જાય, એટલે અશુદ્ધિ પાછી ધીમે ધીમે આગળ વધે, એટલે પાછી અહીંથી અશુદ્ધિ ભેગી થઈ. અશુદ્ધિ એક છેડા ઉપર ધીમે ધીમે ભેગી થાય, પાછું અહીંથી મોબાઈલ હીટર મૂકવાનું, બરોબર. ધાતુ પીગળે, અશુદ્ધિ જો હજી હોય તો હજી અશુદ્ધિ પીગળે, અને ધીમે ધીમે અશુદ્ધિ આગળ જાય, આગળ વધે. અશુદ્ધ છે જે અશુદ્ધિ છે એનું સ્ફટિકીકરણ નહીં થાય, કારણ કે એ ઘન કરતા પ્રવાહી સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. ધાતુ છે એ પાછા એના સ્ફટિકમાં આવશે, કારણ કે ધાતુ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, પાછું એને સ્ફટિકમાં આવશે, આગળ જશે એટલે તાપમાન ઘટી જશે, એટલે પાછી આ અશુદ્ધિ અહીંથી જે હતી એ પાછી અહીં જમા થઈ ગઈ. એક છેડા ઉપર અશુદ્ધિ જમા થઈ ગઈ, આ પાત્રને ખોલો, અહીંથી કાપી નાખો, અશુદ્ધિ તમારી થઈ ગઈ દૂર. હવે જે વહીતો સળિયો એ માત્ર ને માત્ર શું વહીતો? શુદ્ધ વહીતો, બરોબર. પણ મેં તમને કીધું એમ કે આમાં કોનું શુદ્ધિકરણ કરવામાં આવે, બરોબર? સિલિકોન, જર્મેનિયમ, બરોબર, ગેલિયમ, બોરોન વગેરે જેવી અર્ધ ધાતુઓ છે. બોરોન ખરેખર અધાતુ છે, પણ આના જેવી જે અર્ધ ધાતુઓ છે એનું આ પદ્ધતિ વડે, બરોબર છે, શુદ્ધિકરણ છે એ કરવામાં આવે. ઇન્ડિયમ આ બધું આવશે એની અંદર, અધાતુ ને ધાતુ, બરોબર. ચાલો, તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે. એક્ઝામમાં 2 માર્કમાં તમને પૂછી શકે કે જૌન શુદ્ધિકરણ સમજાવો, તો આપણને ખ્યાલ પડવો જોઈએ. ઓકે, નંબર 5, બાષ્પકલા શુદ્ધિકરણ. શબ્દ ઉપરથી આપને સમજ આવે કે ભાઈ બાષ્પ બનવી જોઈએ, બાષ્પમાં રૂપાંતર થવું જોઈએ આનું, બરોબર. તો ખાસ કરીને જો હું વાત કરું તો બાષ્પકલા શુદ્ધિકરણની અંદર 2 મુદ્દાઓ અગત્યના છે. પહેલો મુદ્દો કે જે તે ધાતુનું સંકીર્ણ સંયોજન
એ બનવું જોઈએ સરળતાથી. પહેલી વાત એ આવે, બરોબર, બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ. પહેલી વાત આવે કે ધાતુનું બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ. ધાતુ એટલે કઈ તો કે ભાઈ અપરિષ્કૃત ધાતુ. અને બીજું, આ સંયોજન જે બાષ્પશીલ સંયોજન બન્યું એ સંયોજન સરળતાથી વિઘટન થવું જોઈએ. એનું પછી સરળતાથી શું થઈ જવું જોઈએ? વિઘટન થઈ જવું જોઈએ. આ પદ્ધતિ જો આ બે કન્ડિશનનું પાલન થાય કે જે તે તમારી ધાતુ છે એમાં જે કંઈ અશુદ્ધિ છે એ બાષ્પશીલ સંયોજન બનાવવું જોઈએ. જે બાષ્પશીલ બને, જે સંયોજન બનતી સંકીર્ણ બનશે, જે બાષ્પશીલ સંયોજન બને એનું સરળતાથી વિઘટન થવું જોઈએ. બહુ સિમ્પલ અને ક્લિયર પ્રોસેસ છે, પણ આ એમપી છે, બરોબર. આની અંદર પહેલી પદ્ધતિ આવે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. બરોબર. કદાચ એવું કહી શકું હું આના અંદર કરતા આખી પ્રોસેસ આઈએમપી છે. એમાં બે પદ્ધતિઓ આવશે, મોન્ડ કાર્બોનિલ અને વાન આર્કે. મોન્ડ કાર્બોનિલમાં શું હોય તો કે ભાઈ નિકલ સાથે જો કોઈ અશુદ્ધિ હોય તો એનું કાર્બોનિલ સાથે એટલે કાર્બન મોનોક્સાઇડ, આ કાર્બોનિલ લિગેન્ડ તરીકે વર્તે. એની સાથે તમારે સંયોજન બનાવો. મેં તમને આગળ કીધેલું છે કે સંકીર્ણ સંયોજન બને અને સંખ્યા ઓછામાં ઓછી 4 એટલે અહીંયા બનશે NiCO4. આનું નામ થાય નિકલ ટેટ્રા કાર્બોનિલ. બરોબર. આના માટે તમને ટેમ્પરેચર આપેલું છે મારા ખ્યાલથી 330 થી 350, 330 થી 350 કેલ્વિન. આ મને ખ્યાલ નથી, મેં જોઈ લીધું. અમુક એવી સાહેબ તો જોઈ લીધું, મને બધા ટેમ્પરેચર યાદ હોય નહીં. પણ આ નિકલ છે એ તમારો અશુદ્ધ છે. એટલે પહેલી કન્ડિશન થયું કે ધાતુનું બાષ્પશીલ સંયોજન બન્યું. આ NiCO4 એ બાષ્પશીલ સંયોજન બન્યું. હવે જે બાષ્પશીલ સંયોજન તમારું બન્યું NiCO4 નિકલ ટેટ્રા કાર્બોનિલ, એનું 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટન કરવાનું. યુ કેન ગેટ નિકલ પ્લસ 4CO. પણ આ નિકલ જે હતું ને એ અશુદ્ધ હતું અને આ જે મળ્યું ને એ શુદ્ધ મળ્યું. વિઘટન કર્યું નિકલ તમને શુદ્ધ મળ્યું, બાકીની અશુદ્ધિઓ ત્યાંથી દૂર થઈ ગઈ. આ કાર્બન મોનોક્સાઇડ જે છૂટો પડ્યો એનો ફરી પાછો તમે અહીંયા ઉપયોગ કરી શકો. આ પદ્ધતિ મોન્ડ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી. એને કાર્બોનિલનો સંકીર્ણ તરીકે ઉપયોગ કર્યો હતો, એટલા માટે આને કહેવાય મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. નિકલ ટેટ્રા કાર્બોનિલ અથવા તો ટેટ્રા કાર્બોનિલ નિકલ, બરોબર, એવું તમે આને નામ આપી શકો. નિકલ ટેટ્રા કાર્બોનિલ ન કહેવાય, પણ આને કહેવાય ટેટ્રા કાર્બોનિલ નિકલ. નિકલ ટેટ્રા કાર્બોનિલ કહો તો પણ ચાલે, બરોબર. નિકલ ઓક્સિડેશન આંક અહીંયાથી જાય 0. આ ઓક્સિડેશન આંક લખ્યો છે, કારણ એનું સીધું છે, કાર્બન મોનોક્સાઇડ સંયોજન છે, તો સંયોજન ઉપર કોઈ વીજભાર ના હોય તો નિકલનો ઓક્સિડેશન આંક થઈ જાય 0, બરોબર. ટેટ્રા કાર્બોનિલ નિકલ અથવા તો નિકલ ટેટ્રા કાર્બોનિલ એ પણ તમે કહી શકો. ટેટ્રા કાર્બોનિલ નિકલ એ નહીં લાગે, પણ આવું લાગી શકાય. નિકલ ટેટ્રા કાર્બોનિલ. પણ આયુપીએસસી જો તમારે નામ લખવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે લખવું પડે. ટેટ્રા કાર્બોનિલ નિકલ અને સાથે સાથે લખવું પડે તમારે 0. શું લખવું પડે સાથે? એમાં 0, બરોબર. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 આ નામ પણ તમે ચાલે, બરોબર. આ એમને છે, પણ આયુપીએસસી નામ આવું થાય. મેં આગળ હમણાં કીધું ટેટ્રા કાર્બોનિલ નિકલ અને 0. ઓકે. સેકન્ડ પ્રોસેસ, વાન આર્કેલ પદ્ધતિ.
વાન આર્કેલ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે અશુદ્ધિ N2 અને O2 હોય ત્યારે. વાન આર્કેલનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે અશુદ્ધિ તરીકે કોણ હોય? નાઇટ્રોજન અને ઓક્સિજન હોય ત્યારે. શું કરવાનું? તો કે ભાઈ ઝિર્કોનિયમની અંદર ખાસ કરીને અશુદ્ધિ હોય નાઇટ્રોજન અને ઓક્સિજન ઝિર્કોનિયમની અંદર સમૂહ નંબર 4 માં ઝિર્કોનિયમ આવે, બરોબર. તો એનું તમારે આયોડિન સાથે સંયોજન બનાવવાનું, એટલે એ બનશે ZrI4. આ પણ એક સંકીર્ણ સંયોજન જ છે, બરોબર. અહીં લખવું પડે તમારે 2I2, બરોબર. હવે જે સંકીર્ણ સંયોજન તમારું બન્યું ZrI4, આને 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર પર ગરમ કરો એટલે અહીંથી તમને પાછું મળે Zr+2I2. પણ મેં કીધું એ પ્રમાણે પ્રોસેસમાં માત્ર આટલું જ હોય કે અહીંયા જે ઝિર્કોનિયમ હોય એ અશુદ્ધ હોય, અહીંયા જે તમને ઝિર્કોનિયમ મળે એ શુદ્ધ મળે, બરોબર. નથિંગ એલ્સ, બીજું કાંઈ છે નહીં. આ બાષ્પશીલ સંયોજન બન્યું ઝિર્કોનિયમ ટેટ્રાઆયોડિન, બરોબર, અથવા તો ટેટ્રાઆયોડો ઝિર્કોનિયમ. તો આ પ્રમાણે આ વાન આર્કેલ ટંગસ્ટનનો તાર, એટલે આપણા લેમ્પની અંદર તમને ખબર હોય ટંગસ્ટનનો ફિલામેન્ટ જેને આપણે કહીએ છીએ સ્પ્રિંગ હોય, સોનો લેમ્પ તમે જોયું હોય ને તો એની અંદર ઓલી સ્પ્રિંગ હોય. આટલું ઊંચું તાપમાન એટલા માટે આપવું પડે કારણ કે ઝિર્કોનિયમ અને આયોડિન આ જે બંધ બને ને એ વધુ સહસંયોજક હોય, બરોબર. તો એ બંધને તોડવા માટે તમારે વધારે ઉષ્મા આપવી પડે અને 1800 કેલ્વિન જેટલું તાપમાન છે એ ટંગસ્ટન સહન કરે. તો એ તાર ઉપર તમે ગરમ કરશો એટલે અશુદ્ધિ બધી જ્યાં રહેશે ને ઝિર્કોનિયમ તે શુદ્ધ તમને મળશે, બરાબર. ઓકે, લાસ્ટ વન. ક્રોમેટોગ્રાફી. હવે આ ક્રોમેટોગ્રાફી છે એ 2-3 પ્રકારની હોય. કોલમ ક્રોમેટોગ્રાફી મતલબ સ્તંભ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી અને ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફીની જો હું વાત કરું તો જો કે આપણે સિલેબસમાં તો અત્યારે ખાલી સ્તંભ ક્રોમેટોગ્રાફીની જ વાત છે. તમે જ્યારે PUC કઢાવો ને કોઈ પણ વાહનનું, 2 વ્હીલ 4 વ્હીલ કોઈ પણ, બરોબર, તો એક ગેસ ક્રોમેટોગ્રાફી થાય. એની અંદર તમારો જે ધુમાડો છે સાયલેશનની અંદર એમાં ક્યાં ક્યાં કણ છે અને કેટલા પ્રમાણમાં છે એના ઉપરથી ખબર પડે કે તમારું એન્જિન કેવું છે. અને તમે જે પેટ્રોલ વાપરો છો એ પ્રદૂષણ કરતું નથી ને, અને એન્જિન ખરાબ નથી ને. ઘણી વખત એન્જિનમાં થોડી ઘણી ખરાબીના કારણે પણ વાતાવરણમાં પ્રદૂષણ થાય. PUCનો મતલબ જ એવો છે કે પોલ્યુશન અંડર કંટ્રોલ, બરોબર. જેટલું બહાર નીકળવું જોઈએ ધુમાડામાંથી એટલું જ છે ને, વધારે નથી ને. એક ગેસ ક્રોમેટોગ્રાફી છે, બરોબર. એક પેપર ક્રોમેટોગ્રાફી આવે, બરોબર. એ આગળ ઉપર આપણે વાત કરશું. ઘણી બધી ક્રોમેટોગ્રાફી તો ઘણી બધી આવે. સ્તંભ ક્રોમેટોગ્રાફી છે, બરોબર. એનો પણ આપણે ઉપયોગ કરીએ. ખાસ કરીને અહીંયા આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી નો ઉપયોગ કરવામાં આવે. આ જનરલી ક્રોમેટોગ્રાફી છે એ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. 11મા ધોરણમાં આપણે પ્રેક્ટિકલ પોઈન્ટની અંદર આવતું આ, બરોબર. કે આની અંદર કેવું હોય, કોલમ ક્રોમેટોગ્રાફી એટલે કોલમ પડતા હોય. તમારી પાસે જે ધાતુ છે, જે અશુદ્ધિ છે, અપરિષ્કૃત ધાતુ છે, એનું તમારે જલીય દ્રાવણ બનાવવાનું હોય કોઈ દ્રાવકની અંદર કે જેની અંદર એ યોગ્ય રીતે ઓગળતું હોય, બરોબર. ખાસ કરીને ક્રોમેટોગ્રાફીની આખી સિસ્ટમ બ્યુટેનોલ સિસ્ટમ બનાવવાની હોય, એ દ્રાવકનું પ્રમાણ એની અંદર એડ થયેલું હોય. તો જે તમારો અશુદ્ધિ છે, બરોબર, એ અશુદ્ધિઓ અને જે ધાતુ છે એની વચ્ચે કંઈક આવી રીતે છે ને, આમ પટ્ટા પડી જશે, આમ આવી રીતે. આમ કોલમ પડી જશે. સપોઝ માનો તમે કે ભાઈ અહીંયા આ જે ભાગ મેં રેડ કલરનો ભાગ કરીને તમને આપ્યો એ તમારી અશુદ્ધિઓ છે અને બાકીનું જે બધું છે એ ધાતુ છે. જ્યારે તમારી અશુદ્ધ ધાતુ છે તમે યોગ્ય દ્રાવકની અંદર નાખીને આ કોલમ ક્રોમેટોગ્રાફીમાં, સ્તંભ ક્રોમેટોગ્રાફીની અંદર એને રાખશો એટલે થોડો સમય માટે તમારે સ્થિર રાખવાનું, એટલે આવા કોલમ પડી જાય એની અંદર ઘણા બધા. હવે આને દૂર કરવું હોય તો શું કરવું પડે? તો કે આના માટે એક એવું પાત્ર આવે કે જેમાં અહીંયા આવી રીતે અહીંયા એક બાજુ પિંચકોક હોય, બરોબર છે.
અહીંયા નીચે તમારે પાત્ર રાખી દેવાનું હોય, અહીંથી પિંચકોક હોય, અહીંયા વાલ્વ હોય, અહીંયા વાલ્વને ચાલુ રાખવાનો, આ ભાગ જેવો અહીંયા નજીક આવે પાત્ર હટાવી લેવાનું, બીજું પાત્ર રાખવાનું, આ અશુદ્ધિ બીજા પાત્રમાં હોય જાય, ફરી પાછું અહીંથી આ પ્રમાણે નિસ્યંદિત ફનેલ જેને કહેવાય, બરોબર, એનો આપણે ઉપયોગ કરવામાં આવે, બરોબર. તો આ વાત થઈ તમારી કોલમ ક્રોમેટોગ્રાફી અથવા તો સ્તંભ ક્રોમેટોગ્રાફીની, બરોબર. એના માટે જનરલી આ કોલમ ક્રોમેટોગ્રાફી કે સ્તંભ ક્રોમેટોગ્રાફી વપરાય, પણ સ્તંભ ક્રોમેટોગ્રાફી છે એ જનરલી તમારું ધાતુ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં હોય, અને અશુદ્ધિઓ જુદા જુદા રાસાયણિક ગુણધર્મ ધરાવતી હોય. ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. સ્તંભ ક્રોમેટોગ્રાફી ઘણા બધા પ્રકારની હોય, બરોબર. જેલ પરમિશન ક્રોમેટોગ્રાફી, લિક્વિડ ક્રોમેટોગ્રાફી, આવું ઘણું બધું હોય, બરાબર. પણ જ્યારે ધાતુનું પ્રમાણ ખૂબ ઓછું હોય ને અશુદ્ધિઓ જુદા જુદા પ્રકારના ગુણધર્મ ધરાવતી હોય, સમાન પ્રકારની અશુદ્ધિ ન હોય, બરોબર, ત્યારે એને ક્રોમેટોગ્રાફીની અંદર રાખીને આવા કોલમ પાડવામાં આવે ને પછી એ પ્રમાણે એમાંથી અશુદ્ધિઓ છે એ તમારી છૂટી પડતી હોય છે, બરોબર. ચાલો, તો આ 6 પદ્ધતિ છે. આના પછીનો ટોપિક તમને આપેલો છે પાછળ, આયર્ન, કોપર, ઝિંક અને એલ્યુમિનિયમ, એના ઉપયોગો ક્યાં ક્યાં થાય એ લખીને તમને આપ્યું છે. તમે શાંતિથી વાંચજો, જોઈ લેજો, એમાં ન સમજે એવું કંઈ છે જ નહીં, બરોબર. એલ્યુમિનિયમનો ઉપયોગ તમને કદાચ ખબર છે આપણે ક્યાં ક્યાં કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણે ખબર, જે કંઈ ફાસ્ટ ફૂડ દઈએ ને એની ઉપર આપણે ઉપર એલ્યુમિનિયમનો પડ, અબરખનું પડ ચડાવેલો ભાગ આપે કે જે પદાર્થને ગરમ રાખવા માટે વપરાય. વિદ્યુત વાહક તાર તરીકે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. વાસણો પણ ઘણા બધા એલ્યુમિનિયમના હોય, બરોબર. બારીઓની ફ્રેમ ને બધું બનાવવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય. કોપર તો કે મિશ્ર ધાતુ તરીકે બ્રોન્ઝ જે પિત્તળ છે આની અંદર ઉપયોગ થાય કોપરનો, બરોબર. વિદ્યુત વાહક તાર બનાવવા માટે કોપરનો ઉપયોગ થાય, બરોબર. ઝિંક છે તો ઝિંકનો પણ પાત્રો બનાવવા માટે ઉપયોગ થાય, અથવા તો ગેલ્વેનાઇઝિંગ કરવા માટે આપણે પતરા, ગેલ્વેનાઇઝ પતરા જેને કહીએ છીએ, એની ઉપર ઝિંકનું અસ્તર લગાડેલું હોય, રાખ જેવો રંગ હોય ઝિંકનો, કહીને આપણે ગેલ્વેનાઇઝ પતરા, તો એ લોખંડનું પતરું પર ઝિંકનું પડ ચડાવેલું હોય એટલે પ્રશ્ન થાય, કાટ લાગે ને જે કાંઈ થાય ને ક્ષયન થાય તો ઝિંકનું થાય. એવી રીતે જ બોટની અંદર પણ એવું હોય કે સમુદ્રની અંદર જે ગતિ કરતી બોટ છે, બરોબર, એમાં પણ લોખંડનું જે બોટ હોય એની નીચે ઝિંકની પ્લેટો મોટી મોટી જડાવેલી હોય કે જેથી કરીને ઝિંકનું ઓક્સિડેશન થાય, બરોબર. એટલે લોખંડની બોટ છે એને કાંઈ થાય નહીં, બરોબર. તો આવી રીતે આ બધા ધાતુઓ છે એનો ઉપયોગ છે એ થતા હોય છે. તમે જરીક એની અંદર વાંચી લેજો, બે પાંચ કદાચ બીજા ઉપયોગ આપ્યા હોય તો મને બહુ એના આઈડિયા નથી, મેં જોયું નથી, પણ જનરલી બધા ખ્યાલ હોય એવા જ ઉપયોગો તમને આપવામાં આવેલા છે, બરોબર. તો આ ધાતુનું શુદ્ધિકરણ, એમાંથી આ 2 પદ્ધતિઓ ખાસ ઉપયોગી, જન શુદ્ધિકરણ, બાષ્પકલા શુદ્ધિકરણ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે, બરોબર. તમને 2 માર્કની અંદર પૂછી શકે. પછી મોન્ડ કાર્બોનિલ પણ પૂછે, વાન આર્કેલ પણ પૂછે. જો તમને બાષ્પકલા શુદ્ધિકરણ પૂછ્યું હોય તો 2 પદ્ધતિ તમારે લખવી પડે. જો સ્પષ્ટ કે બાષ્પકલા શુદ્ધિકરણ કે વાન આર્કેલ પદ્ધતિ તો કોઈ પ્રશ્ન નથી, બરોબર છે. આમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે, બરોબર. એટલે ઘણા ઓછા પ્રશ્નો છે જે તમને પૂછી શકાય એવા છે. ફીણ પ્લવન પદ્ધતિ, નિક્ષાલન, થિયોરિટિકલ પોઈન્ટની વાત કરું, ફીણ પ્લવન પદ્ધતિ, નિક્ષાલન છે. ત્યાર પછી બેયર પદ્ધતિ નિક્ષાલનની અંદર આવી ગઈ. પછી આ હમણાં આપણે ભીના આજના લેક્ચરમાં ક્રાયોલાઇટને આપણે એડ કરીને શું નામ ભૂલી જાઉં, હોલ હેરાલ્ડ પદ્ધતિ, જન શુદ્ધિકરણ, બાષ્પકલા શુદ્ધિકરણ, આ બધા 2 માર્કની અંદર પૂછાયેલું છે. એમસીક્યુ ટાઈપ તરીકે કોઈ પણ જગ્યાએ તમને એમસીક્યુ કાઢી શકે, ખાસ કરીને ઓલો કોષ્ટક છે એમાંથી પૂછી શકે, આ શુદ્ધિકરણના પોઈન્ટમાંથી તમને પૂછી શકે, બરોબર. ઓલા જે પોઈન્ટ રહ્યા એલિગામ આકૃતિવાળા, જસ્ટ ફોર અથવા તો વધુ પડતા એમાંથી એમસીક્યુ પૂછવાની સંભાવના સૌથી વધારે છે, બરોબર. જેડબલ્યુ નીટમાં ખાસ એલિગામ આકૃતિઓવાળા પોઈન્ટમાંથી જ તમને એમસીક્યુ જે પૂછવામાં આવે છે, બરોબર. ચાલો, આ કાચી ધાતુ જેટલી આપણે ટેક્સ્ટ બુકમાં આપી છે એ ઉપરાંત પણ એ ધાતુની કાચી ધાતુ ઘણી બધી હોઈ શકે, તમે રેફરન્સ બુક વાંચો તેમાં હોય, પણ આપણે માત્ર એટલી જ યાદ રાખવાની જરૂરિયાત છે જેટલી આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, વધારે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર. ઓકે, ચાલો આજના માટે આપણે
અહીં સુધી રાખીએ. અહીંયા ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો નો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચર સાથે નવું ચેપ્ટરની આપણે શરૂઆત કરશું. બરોબર, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.